જો ચેપ્ટર નંબર 5 ની અંદર આગળ આપણે જેવી રીતે સમાન વિદ્યુત ક્ષેત્રમાં કોઈ ડાયપોલ મૂક્યો હોય તો એના પર લાગતા ટોર્કનું સૂત્ર આપણે મેળવ્યું. એવી જ રીતે અહીંયા સમાન ચુંબકીય ક્ષેત્રમાં થીટા કોણે રાખે ચુંબકીય ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવો. આવો પ્રશ્ન આવે. ફરીથી શું કહેવા માંગે છે બરોબર સમજજો. આ રીતે એક સમાન ચુંબકીય ક્ષેત્ર છે. આ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર તમે શું રાખેલું છે? ચુંબકીય ડાયપોલ. ચુંબકીય ડાયપોલ એટલે શું એ પહેલા કહી દઉં તમને. ગજ્યો ચુંબકીય ડાયપોલ ગણાય. ચુંબકીય સોય એ ચુંબકીય ડાયપોલ ગણાય. મતલબ જેને એક છેડો S ધ્રુવ હોય, બીજો છેડો N ધ્રુવ હોય અને જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતું હોય એને ચુંબકીય ડાયપોલ કહી શકાય. એટલે અહીંયા આપણે એક ચુંબકીય સોય વિચારી લઈએ. જુઓ આ રીતની એક ચુંબકીય સોય લઈએ. આ ચુંબકીય સોય જેનો આ છેડો કયો છે? S અને આ છેડો કયો છે? N. બરોબર? એટલે આ ચુંબકીય ડાયપોલ થયો. હવે આ ચુંબકીય ડાયપોલની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હોય? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હોય? S થી N તરફ ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા. આગળના ટોપિકમાં આપણે ભણી ગયા. આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા આ તરફ હોય. બરોબર? બીજું, આ જે ગજ્યો ચુંબકીય સોય લીધી એની લંબાઈ 2L છે. કેટલી? આ ચુંબકીય સોયની લંબાઈ આ તો ચુંબકીય ડાયપોલની લંબાઈ 2L છે. એટલે આપણે અહીંયા સમજો બરોબર. આ એક અક્ષ લઈ લઉં છું. આ અક્ષ આ તૂટક રેખા વડે કોઈ અક્ષ બતાવી દઈએ. તો m જેટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતી એક ચુંબકીય સોય એ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણે બનાવે એ રીતે આપણે રાખેલી છે. આ રીતે આકૃતિમાં m ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતી ચુંબકીય સોય સમાન ચુંબકીય ક્ષેત્ર સાથે આ જે સમાન ચુંબકીય ક્ષેત્ર છે ને એની સાથે થીટા કોણે રાખેલ છે. એટલે આવી રીતે એક ચુંબકીય સોય મૂકી દીધી. હવે ધ્યાન આપજો બરોબર. આ જે ધ્રુવ છે ચુંબકીય ધ્રુવ N, આના પર બળ કઈ તરફ લાગે? ચુંબકીય ક્ષેત્ર વડે આ તરફ. આ ચુંબકીય છેડો જે છે ને એનું ધ્રુવમાન qm કહેવાય. યાદ કરો, એ પણ આગળ મેં સમજાવી દીધું છે. ચુંબકીય ગજ્યો ચુંબક હોય કે ચુંબકીય સોય હોય, આ છેડાને કઈ ધ્રુવમાન હોય. ધ્રુવમાન મતલબ જેટલું ધ્રુવમાન વધારે હોય એટલું એમાંથી ચુંબકીય ક્ષેત્ર વધારે ઉત્પન્ન થાય. એટલે આ ચુંબકીય સોયમાં n છેડો એનું ધ્રુવમાન qm છે. એના પર ચુંબકીય ક્ષેત્ર વડે લાગતું બળ n ધ્રુવ પર ચુંબકીય ક્ષેત્ર વડે લાગતું બળ બરોબર શું થશે? n ધ્રુવ પર લાગતું ચુંબકીય બળ તો ધ્રુવમાન ઇન્ટુ ચુંબકીય ક્ષેત્ર આ રીતે લખાય. બરોબર? એટલે જો પહેલા તો આના પર લાગતું બળ ચુંબકીય સોયના n ધ્રુવ પર આ ચુંબકીય સોયનો n ધ્રુવ છે
એના પર ચુંબકીય ક્ષેત્ર વડે લાગતું ચુંબકીય બળ. બોલો ચુંબકીય બળ શું લખાશે? n ધ્રુવ પર લાગતું ચુંબકીય બળ આ છેડાનું ધ્રુવમાન ઇન્ટુ ચુંબકીય ક્ષેત્ર. બરોબર, આ સૂત્ર આગળના વિડિયોમાં આપણે જોઈ લીધું. ચલો, s પર લાગતું બળ કઈ તરફ હોય? તો ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય. અને એને શું લખાય? તો s પર લાગતું ચુંબકીય બળ તો આ આની વિરુદ્ધ છે એટલે -qm આને ધ્રુવમાન હોય આ છેડાને કે જેમાંથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય. તો જો ધ્રુવમાન ઇન્ટુ ચુંબકીય ક્ષેત્ર પણ માઈનસ કેમ લખ્યું? વિરુદ્ધ દિશામાં છે. તો જો તે જ રીતે s ધ્રુવ પર ચુંબકીય ક્ષેત્ર b વડે લાગતું ચુંબકીય બળ શું લખાય? s છેડા પર લાગતું ચુંબકીય બળ qm * b. તો યાદ રાખો, કોઈ ચુંબકીય ડાયપોલ, ગજ્યો ચુંબક કે ચુંબકીય સોય ગમે તે હોય કે જે s અને n ધ્રુવ ધરાવતા હોય કે જેમાંથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય, આવો કોઈ ચુંબકીય ડાયપોલ તમે ચુંબકીય ક્ષેત્ર સાથે આ રીતે થીટા ખૂણે રાખી દીધો તો એના n ધ્રુવ પર ચુંબકીય ક્ષેત્રની દિશામાં બળ લાગે, s ધ્રુવ પર ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. કેમ એવું થાય એ પણ કારણ સમજી લો. જો એવું કેમ થાય? આ જે ચુંબકીય ક્ષેત્ર છે કોણ શામાંથી ઉત્પન્ન થતું હશે? ચુંબકના બે ધ્રુવોમાંથી. આ જે ચુંબકીય ક્ષેત્ર છે ને ચુંબકના બે ધ્રુવોમાંથી ઉત્પન્ન થાય. કઈ તરફ હોય આ ચુંબકીય ક્ષેત્ર? n થી s તરફ આમ હોય. હવે તમે આમાં કોઈ ગજ્યો ચુંબક મૂકી દીધું. જો આ એનો ગજ્યા ચુંબકનો આ s છેડોના n છેડોના s છેડો. બોલો તો n અને s વચ્ચે કયું બળ લાગે? આકર્ષે. આ n છેડો s ને આકર્ષે એટલે s n ને આકર્ષે. તો જુઓ તો આ જે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે n છેડા પર કઈ તરફ બળ લાગ્યું? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. અને s પર કઈ તરફ બળ લાગ્યું? ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. ક્લિયર? તમને આ ચુંબકીય ધ્રુવ અહીંયા બતાવેલા નથી એટલે કન્ફ્યુઝ નહીં થવાનું. તમારે યાદ રાખવાનું n પર બળ ચુંબકીય ક્ષેત્રની દિશામાં, s પર બળ ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. અને આ બળ કેટલું લાગે? તો દરેક ધ્રુવને એનું ધ્રુવમાન હોય. તો આ ધ્રુવ પર લાગતું બળ ધ્રુવમાન ઇન્ટુ ચુંબકીય ક્ષેત્ર આટલું હોય. જે આગળના વિડિયોમાં આ વસ્તુ બે બળની બતાવી પર બે બળ લાગે. જો એક આ દિશામાં છે અને એક આમ છે. તો આ બંને બળ ચુંબકીય સોય પર લાગતા બંને બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી આ બંને બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. જો આ qm * b આ qm * b અને આ પ્લસ અને આ માઈનસ મતલબ વિરુદ્ધ દિશામાં છે. તથા એક રેખસ્થ ન હોવાથી તે બળ યુગ્મ રચે છે. તમને ખબર છે કે કોઈ સાયકલ કે બાઇક કે કોઈ કાર એનું સ્ટીયરિંગ હોય એમાં બે બળ લાગતા હોય છે. કેવી રીતે? આપણે એને જ્યારે ટર્ન લેવું હોય, કોઈ વળાંક આવે ને ત્યાંથી સાયકલ કે બાઇક કે કારનું ટર્ન લેવું હોય તો આપણે આમ બળ લગાડીએ છીએ. તો કેવી રીતે લગાડીએ છીએ? બે બળ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં. એના લીધે એ સ્ટીયરિંગ ઉપર બળ યુગ્મ રચાય. બે બળોનું જોડકું એની અસર કરે અને એના લીધે સ્ટીયરિંગ શું કરે? ચાક ગતિ કરે છે. તો મતલબ આના લીધે શું થાય? બળ યુગ્મ રચે છે. તેથી આ ચુંબકીય સોય પર ટોર્ક લાગે છે. તેથી ચુંબકીય સોય પર ટોર્ક લાગવાથી તે ચાક ગતિ કરે છે. ચલો તો કેટલું ટોર્ક લાગશે એ નક્કી કરવું છે. તો જો એના પર લાગતું ટોર્ક, તો ટોર્કનું સૂત્ર શું હતું? 11મા ધોરણમાં આપણે ભણી ગયા કે બે માંથી કોઈ એક બળ
કોઈ એક બળનું માન, બંનેમાંથી કોઈ એક બળનું માન લીધું અને ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર, બે બળો વચ્ચેનું લંબ અંતર. ટોર્ક બરાબર 11મા ધોરણમાં સૂત્ર ભણી ગયા, કોઈ એક બળનું માન ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર. તો કોઈ એક બળનું માન તો r, કોઈ એક બળનું માન લખી દો qm * b. હવે બે બળો વચ્ચેનું લંબ અંતર કેટલું જોજો ધ્યાનથી. તો અહીંયા છે ને કાટકોણ ત્રિકોણ બનાવી દો. જો આ કાટકોણ ત્રિકોણ બનાવ્યો, આ છેડો s, આ n અને આ d. તો એક બર આમ છે અને બીજું બર આમ છે, તો લંબ અંતર કયું થાય બંને બરો વચ્ચેનું? એક બર આમ અને બીજું બર આમ, તો લંબ અંતર આને કહેવાય. બરોબર? એટલે લંબ અંતર શું થયું? ND. r. ક્લિયર? એક બર આ રીતે છે, જો આકૃતિમાં બતાવ્યું, એક બર આમ અને એક બર આમ. હવે બંનેમાં વચ્ચેનું લંબ અંતર કયું થાય? આ લંબ અંતર થાય. જો બંનેને લંબ, તો આવું લંબ અંતર આવે ND, બે બરો વચ્ચેનું લંબ અંતર. હવે આ કેવી રીતે શોધાય? જ્યાં ND બરાબર શું થાય? જો જો ધ્યાનથી. તો આ ખૂણો થીટા છે, તો આ ખૂણો થીટા થાય. તો આ ત્રિકોણની અંદર અહીંયા હું લખી દઉં છું સાઈડમાં ત્રિકોણ SND માં, આ જે ત્રિકોણ છે ને એમાં આ ખૂણો થીટા છે, તો આ ખૂણો થીટા થાય. કેમ? કારણ કે આ રેખા અને આ રેખા વચ્ચેનો ખૂણો થીટા, તો એ જ રેખા છે. જો આમ રેખા છે ને, તો આ આમ જ છે અને આમ છે, તો આ બંને ખૂણો થીટા છે. હવે ખૂણો બરાબર આ કઈ બાજુ? સામેની બાજુ. અને આ કર્ણ, તો sin થીટા બરાબર સામેની બાજુ ND, sin થીટા બરાબર સામેની બાજુ ND અને કર્ણ 2l. તો ND બરાબર શું થાય? 2l sin થીટા. આ બંને બરો વચ્ચેનું લંબ અંતર આવ્યું. ટૂંકમાં જો આ જે સદિશ છે એના પાસેની બાજુ એટલે આ cos ઘટક કહેવાય, 2l cos થીટા, ખબર છે ને? અને આ સામેની બાજુ એટલે 2l sin થીટા કહેવાય, ડાયરેક્ટ ગણવું હોય તો. આનો આ ઘટક આ ખૂણો બનાવે છે એટલે પાસેની બાજુથી, એટલે આ cos ઘટક આવે 2l cos, અને આ કયો થાય? 2l sin. ડાયરેક્ટ લખવું હોય તો લખાય, પણ મેં સૂત્ર પરથી બતાવ્યું. sin થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ, એના પરથી આવી જશે. તો ND ની કિંમત મૂકો. શું લખાશે? qm b 2l sin થીટા. હવે એક કામ કરો, આ 2l નામ લઈ લો, qm 2l * b sin થીટા. બોલો હવે ધ્રુવમાન * લંબાઈ, આને શું કહેવાય? ધ્રુવમાન * લંબાઈ કોને ખબર છે? m. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, ધ્રુવમાન * લંબાઈ. બરોબર? એને કહેવાય આ ગજિયા ચુંબકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. આ રહી જો m, અહીંયા એ પણ લખી દો. ધ્રુવમાન * લંબાઈ એને કહેવાય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. આ તમારા આગળ મેં એક ટેબલ કરાવ્યું હતું તમને, સ્થિત વિદ્યુતશાસ્ત્ર અને ચુંબકત્વનું, એના પરથી આ તૈયાર કરી દેવાનું, ના આવડતું હોય તો. ધ્રુવમાન * લંબાઈને એને કહેવાય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. આ b અને sin થીટા. ચલો sin થીટા હોય તો સદિશ સ્વરૂપે લખે. શું લખાય? બોલો કયો ગુણાકાર આવે? sin હોય તો ક્રોસ ગુણાકાર m ક્રોસ b. તો જુઓ તો કોઈ ચુંબકીય ડાયપોલને ચુંબકીય ક્ષેત્રમાં થીટા ખૂણે રાખેલો હોય તો એના પર લાગતા ટોર્કનું સૂત્ર શું આવે? m ક્રોસ b. જે અને હું અહીંયા આ રીતે લખી દઉં છું, ટોર્ક ટાઉ સદિશ બરાબર m ક્રોસ b. બરોબર? અને સદિશ સ્વરૂપે લખો sin થીટા છે એટલે ક્રોસ ગુણાકાર આવે, જે ચુંબકીય ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર છે. તો ફરીથી એકવાર જુઓ હવે ધ્યાનથી. શું પ્રશ્ન હતો આ? કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં થીટા ખૂણે કોઈ ચુંબકીય ડાયપોલ, મતલબ ગજિયો ચુંબકીય સોય મૂકી દીધી હોય તો એના પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવો. તો આપણે શું કર્યું એના માટે? આકૃતિમાં દર્શાવ્યા મુજબ b જેટલું સમાન ચુંબકીય ક્ષેત્રમાં
m જેટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતી એક ચુંબકીય સોયને થીટા ખૂણે મૂકી દીધી, બરોબર? આ લખી દીધું. હવે શું કર્યું? પહેલા એના n ધ્રુવ પર ચુંબકીય ક્ષેત્ર વડે લાગતું બળ, તો તમને ખબર છે, હમણાં જ સમજાવ્યું મેં. n પર લાગતું બળ ચુંબકીય ક્ષેત્રની દિશામાં, અને s પર લાગતું બળ ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. ચલો, n ધ્રુવ પર લાગતું ચુંબકીય બળ શું લખાય? તો આ n ધ્રુવનું ધ્રુવમાન qm છે, માટે એના પર લાગતું બળ qm * b, અને s ધ્રુવ પર લાગતું ચુંબકીય બળ qm * b, પણ આ વિરુદ્ધ દિશામાં છે એટલે માઈનસ. જો બંને બળ લખી દીધા, પછી બંને બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં, પાછા એક રેખસ નથી, એટલે આના લીધે શું ઉત્પન્ન થાય? બળ યુગ્મ, જે શું કરે? આના પર ટોર્ક લગાડે. ટોર્ક લગાડે એટલે આ ચુંબકીય શું કરે? ચાર્જ ગતિ આમ એક બરામ લાગ્યું, એના લીધે ટોર્ક ઉત્પન્ન થાય, અને એ સોયને શું કરાવે? ચુંબકીય ક્ષેત્રમાં ચાર્જ ગતિ કરાવે. તો આ ચુંબકીય સોય પર લાગતું ટોર્ક કેટલું? તો એનું સૂત્ર 11 માં આવતું હતું, કોઈ એક બળનું માન, બંનેમાંથી ગમે તે એક બળનું માન ઇન્ટુ બે બળો વચ્ચેનું લંબ અંતર. તો કોઈ એક બળનું માન લખી દો, મૂલ્ય લખવાનું, એટલે સદિશ લખવાની જરૂર નથી. કોઈ એક બળનું માન એટલે qm * b, અને બે બળો વચ્ચેનું લંબ અંતર કોને કહેવાય? એક બળ આમ છે, એક આમ છે, તો એની વચ્ચેનું લંબ અંતર આને કહેવાય, એટલે nd. ચલો, હવે આ કેવી રીતે લખાય? તો આ 2l ની સામેની બાજુ છે, ખૂણો બરાબર સામેની બાજુ ભાગ્યા sin θ લેવાય ને, sin θ બરાબર સામેની બાજુ ભાગ્યા એના પરથી md બરાબર શું આવે? 2l sin θ. તો મૂકી દો md ની જગ્યાએ 2l qm ની સાથે લખો. ધ્રુવમાન ઇન્ટુ લંબાઈ, એને કહેવાય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, એટલે m, અને ચુંબકીય ક્ષેત્ર b અને sin θ, અને સદિશ સ્વરૂપે લખો તો sin છે એટલે ક્રોસ ગુણાકાર થાય. આને કહેવાય ચુંબકીય ડાયપોલ પર ચુંબકીય ક્ષેત્ર વડે લાગતું ટોર્કનું સૂત્ર. ક્લિયર? પછી આ ટોર્ક મહત્તમ ક્યારે થાય, લઘુત્તમ ક્યારે અને શૂન્ય ક્યારે હોય, એ મેં પેલા ટેબલમાં આગળ સમજાયેલું છે, બરોબર? તો આ પ્રશ્નનું સૂત્ર આ રીતે સાબિત થાય.